ગરમીમાં ગુજરાત શેકાયું, બફાઈ ગયું અને અકળાઈ ગયું. હીટવેવના હાહાકાર વચ્ચે રાજ્યમાં હજુ પણ ભારે ગરમી પડશે. રાજ્યમાં ભીષણ ગરમીથી હાહાકાર. કચ્છ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ. હજુ 2 દિવસ ગરમીનું તાંડવ. અગનભઠ્ઠીમાં શેકાઈ રહેલા ગુજરાતને હજુ પણ 2 દિવસ ભીષણ ગરમી સહન કરવી પડશે. સૂર્યદેવ આકરા પાણીએ થતા આંકરી ગરમીએ સમગ્ર રાજ્યને ભરડામાં લીધું છે. હવામાન વિભાગે હજુ પણ 2 દિવસ સુધી હીટવેવની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 48 કલાક રાજ્યના અનેક વિસ્તારો માટે ભારે સાબિત થઈ શકે છે. ખાસ કરીને કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં ગરમીનું પ્રમાણ અસહ્ય રહેશે. માત્ર કચ્છ કે સુરેન્દ્રનગર જ નહીં, પણ રાજ્યના મોટાભાગના શહેરો અત્યારે ભઠ્ઠીની જેમ શેકાઈ રહ્યા છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, પાટણ, બનાસકાંઠા, દ્વારકા, રાજકોટ, અમરેલી અને બોટાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં તાપમાનનો પારો 41 થી 45 ડિગ્રી સુધી પહોંચવાનું અનુમાન છે. अगले 3 दिन तक कोई तापमान में बड़ा बदलाव नहीं रहेगा, लेकिन उसके आगे तापमान में बढ़कर रहेगा, ग्रेजुअल राइज रहेगा 2 से 3 डिग्री सेंटीग्रेड. और जो अधिकतम तापमान का मोटा मोटी में बोला जाए तो आइसोलेटेड क्षेत्रों में तापमान है 40 डिग्री से आइसोलेटेड प्लेसेस में रहने का संभावना रहेगा. આકરી ગરમી વચ્ચે હવામાન વિભાગે રાહત આપતી આગાહી કરી છે. આગામી 48 કલાક બાદ રાજ્યમાં પવનની દિશા બદલાવાની શક્યતા છે. પવનની દિશા બદલાતા જ ગરમીના જોરમાં આંશિક ઘટાડો નોંધાશે. હવામાન વિભાગનું માનવું છે કે 2 દિવસ પછી તાપમાનમાં 2 થી 4 डिग्रीનો ઘટાડો થઈ શકે છે. 6 से लेकर 12 मई तक इसमें 6 तारीख को आइसोलेटेड क्षेत्रों में उत्तर से लेकर दक्षिण मध्य भाग सौराष्ट्र कच्छ की हल्का से मध्यम बरसात का संभावना रहेगा मेघ गर्जना के साथ. जो डिस्ट्रिक्ट इसमें हम लोग आज दे रहे हैं, अमरेली, भावनगर, बोटाद, बोरनी, राजकोट और कच्छ के लिए दिया गया है. આ દરમિયાન ચોમાસાનું પૂર્વાનુમાન જણાવતા હવામાન વિભાગે કહ્યું કે રાજ્યમાં 15 જૂનની આસપાસ ચોમાસું બેસી શકે છે, જ્યારે અંદમાનમાં 16 મેની આસપાસ ચોમાસું બેસવાનું અનુમાન છે. પાણીના ધસમસતા પ્રવાહમાં યુવાનોએ લગાવ્યા ધુબાકા, કેનાલમાં નહાવાનો વિડીયો વાયરલ. રાજ્યમાં કાળઝાળ ગરમીએ કહેર વર્તાવ્યો છે. આકાશમાંથી જાણે અગનગોળા વરસી રહ્યા હોય તેવી સ્થિતિ છે, ત્યારે લોકો ઠંડક મેળવવા માટે અવનવા નુસ્ખા અપનાવી રહ્યા છે. પરંતુ શું ઠંડક મેળવવાની લાયમાં જીવ જોખમમાં મૂકવો યોગ્ય છે? પાટણના સરસ્વતી તાલુકામાંથી એક એવો વિડીયો સામે આવ્યો છે જે સોશિયલ મીડિયામાં વાયરલ તો થયો છે, પણ સાથે જ અનેક સવાલો પણ ઉભા કરી રહ્યો છે. આ દ્રશ્યો છે પાટણના સરસ્વતી તાલુકાની ખોડાણા કેનાલના, જ્યાં અંગ દજાડતી ગરમીથી બચવા માટે યુવાનોનું ટોળું કેનાલના ધસમસતા પ્રવાહમાં ધુબાકા મારી રહ્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે યુવાનો કોઈ પણ જાતના ડર વગર ઉછળતા પાણીમાં કૂદકા લગાવી રહ્યા છે. ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે, ત્યારે આ વહેતું પાણી તેમને રાહત તો આપી રહ્યું છે, પણ આ રાહત આફતમાં ફેરવતા વાર નથી લાગતી. કેનાલના પ્રવાહમાં આ રીતે નહાવું એ મનોરંજન લાગે છે, પરંતુ સવાલ એ છે કે જો પાણીનું તેજ વહેણમાં કોઈ યુવાન તણાઈ જાય તો તેની જવાબદારી કોની? તંત્ર દ્વારા વારંવાર સૂચના આપવા છતાં આ પ્રકારે જીવના જોખમે કેમ જોખમ ખેડવામાં આવે છે? 2 બાળકોને લઈને સિંહણ નીકળી ફરવા, અમરેલીના લીલિયાનો વિડીયો વાયરલ. 2 સિંહબાળ સાથે સિંહણે ઓળંગ્યો રસ્તો. આ અદભુત દ્રશ્યો અમરેલી જિલ્લામાંથી વાયરલ થયા છે. ભર ઉનાળે સિંહ પ્રેમીઓમાં આ વિડીયો આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે એક સિંહણ પોતાના 2 સિંહબાળને લઈને રસ્તો ઓળંગી રહી છે. ધોળા દિવસે ટ્રાફિકથી ધમધમતો રસ્તો ઓળંગતી સિંહણને જોઈને તમામ વાહન ચાલકોએ પોતાના વાહનો થંભાવી દીધા, તો કેટલાક વાહન ચાલકોએ આ અદભુત ક્ષણને કેમેરામાં કેદ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી. દાવા પ્રમાણે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો વિડીયો વાઘણિયાથી નાના લીલિયા વચ્ચે આવેલા રોડનો છે. મહત્વનું છે કે અમરેલી જિલ્લામાં કેટલાક સમયથી સિંહ સહિતના વન્ય જાનવરોની અવરજવરની ઘટનાઓ છાશવારે બની રહી છે, જેના કારણે સ્થાનિક રાહદારીઓ તથા માલધારીઓમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં તોફાની તત્વો આજે પણ બેફામ બન્યા છે. ક્યાંક આતંક ફેલાવ્યો તો ક્યાંક સ્ટંટબાજી કરી. વડોદરામાં ચુઈ ગેંગના સાગરીત દ્વારા શહેરમાં ફરી એકવાર આતંક ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ પાણીગેટ પોલીસે સમયસર કાર્યવાહી કરીને તેના ઇરાદા નિષ્ફળ બનાવ્યા. ગુજસી ટોક હેઠળનો આરોપી જેલમાંથી છૂટ્યા બાદ સોશિયલ મીડિયા પર ધમકીભર્યા વિડીયો વાયરલ કરીને પોલીસ અને સામાન્ય લોકોમાં ખૌફ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. વનવાસ પૂરો થયો જેવા શબ્દો સાથે પણ તેને પોતાની હાજરી દર્શાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસે કૃણાલ કહારને ઝડપી પાડી કાયદાનો પાઠ ભણાવ્યો. આ તરફ અમદાવાદ રાજકોટ હાઈવે પર સ્ટંટબાજોનો ચોંકાવનારો વિડીયો વાયરલ થયો. રસ્તા પર દોડતા એક ટેન્કર ઉપર ચડીને યુવક ડાન્સ કરતો કેમેરામાં કેદ થયો. સુરેન્દ્રનગર નજીકથી પસાર થતા અમદાવાદ રાજકોટ હાઈવે પર પૂરપાટ ઝડપે દોડતા એક ટેન્કર પર યુવક જીવના જોખમે ઉભો અને ડાન્સ કરી રહ્યો છે. જાગૃત નાગરિકે આ ઘટનાને પોતાના કેમેરામાં કેદ કરીને વાયરલ કરી.
હિંમતનગરમાં સરકારી કર્મચારીએ રેલવે ટ્રેક પર દોડાવી કાર. ખેડબ્રહ્મામાં તલાટીએ બ્રોડગેજ ટ્રેક પર કાર ચડાવી અને પછી જે થયું તે જોઈ ચોંકી જશો. હિંમતનગરના ધાણધા ફાટક પાસે મોડી રાત્રે ખેડબ્રહ્મામાં ફરજ બજાવતા એક તલાટીએ પોતાની કારને રોડ પર ચલાવવાને બદલે સીધી બ્રોડગેજ રેલવે ટ્રેક પર ચડાવી દીધી. ધાણધા ફાટકથી મહેતાપુરા તરફ જતી રેલવે લાઇન પર આ મહાશયે કારને પૂર ઝડપે દોડાવવાનું પરાક્રમ કર્યું. જોકે સ્ટન્ટ કરવાનું આ ભૂત સવાર થવું તલાટીને ભારે પડ્યું. થોડે દૂર જતા જ કાર રેલવેના પાટા વચ્ચે ફસાઈ ગઈ. ટ્રેક પર કાર ફસાઈ જવાની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળે ઉમટી પડ્યા. સદનસીબે તે સમયે કોઈ ટ્રેન નહોતી આવી રહી, નહીતર મોટી જાનહાનિ અને રેલ દુર્ઘટના સર્જાઈ શકી હોત. આ તરફ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઉંદરોના ત્રાસ બાદ હવે હોસ્પિટલ પરિસરમાં દારૂડિયાઓનો આતંક સામે આવ્યો. પોલીસનો કોઈ ડર ન હોય તેમ એક વ્યક્તિ નશાની હાલતમાં હોસ્પિટલમાં ફરતો જોવા મળ્યો. દારૂના નશામાં રહેલા વ્યક્તિએ હોસ્પિટલ ખાતે હાજર મહિલાઓને અપશબ્દો બોલી હોબાળો મચાવ્યો. બીજી તરફ સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો જોવા મળ્યા. અમદાવાદમાં એક સેલ્સ ગર્લે વિશ્વાસની મર્યાદા ઓળંગી દીધી. વેપારીને લગાવ્યો 1.5 કરોડનો ચૂનો. અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા આભૂષણ જ્વેલર્સમાં લાખોની ચોરીના મામલે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો. શોરૂમના માલિકે જે કર્મચારી પર સૌથી વધુ ભરોસો મૂક્યો તે જ કર્મચારીએ જ્વેલર્સની તિજોરી સાફ કરી દીધી. આરોપી મહિલા લાંબા સમયથી અહીં સેલ્સ ગર્લ તરીકે કામ કરતી હતી. એક જાણીતા જ્વેલર્સમાં ખુદ ત્યાં જ કામ કરતી સેલ્સ ગર્લે હાથ ફેરો કરતા ચકચાર મચી. વિશ્વાસની મર્યાદા ઓળંગીને આ મહિલા કર્મચારીએ 1-2 લાખ નહીં પરંતુ અંદાજે 1.5 કરોડ રૂપિયાના સોનાના દાગીનાની ચોરી કરી હોવાનું સામે આવ્યું. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. સેલ્સ ગર્લ જ્વેલર્સના બોક્સમાંથી દાગીના ચોરતી સીસીટીવી કેમેરામાં આ વાત ઝડપાઈ ગઈ. સ્ટોક ચેકિંગ દરમિયાન દાગીના ઓછા જણાતા માલિકને શંકા ગઈ. જ્યારે સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા ત્યારે સત્ય સામે આવ્યું હતું. રાજ્યના રસ્તાઓ પર વાહન ચાલકો બેફામ બન્યા. રાજકોટમાં નશેડી કાર ચાલકે 4 વાહનોને ટક્કર મારી. રાજકોટમાં નશાખોર કાર ચાલકે આતંક મચાવ્યો. 150 ફૂટ રિંગ રોડ પર નશામાં ધૂત કાર ચાલકે 4 વાહનોને અડફેટે લેતા અફરાતફરી મચી ગઈ. એક લક્ઝુરિયસ કારના ચાલકે નશાની હાલતમાં સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા રસ્તા પર મોતનું તાંડવ ખેલાયું. આ અકસ્માતમાં એક સાથે 4 વાહનોનો કચ્ચરખાન વળી ગયો. પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર લક્ઝરીઝ કારની સ્પીડ 100 કિલોમીટરથી વધુ હતી. કાર ચાલક એટલી હદે નશામાં હતો કે તેને ભાન પણ નહોતું કે તેને કેટલા લોકોને અડફેટે લીધા છે. કારની રફતાર એટલી તેજ હતી કે BRTS ટ્રેકનું ડિવાઈડર તોડીને સામેના માર્ગે ચડી ગઈ. અકસ્માત સર્જાતા જ આસપાસના લોકોના ટોળે ઉમટી પડ્યા. લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. સ્થાનિકોએ નશાખોર કાર ચાલકને પકડી પાડ્યો અને પોલીસને જાણ કરી હતી. રાજ્યમાં ડમ્પર ચાલકો કાયદો અને વ્યવસ્થાને ઘોળીને પી ગયા હોય તેવા દ્રશ્યો ફરી સર્જાયા. આણંદ શહેરના 100 ફૂટ રોડ પર બેફામ ડમ્પર ચાલકે અકસ્માત સર્જાનો બનાવ પ્રકાશમાં આવ્યો. રેતી ભરીને બેફામ રીતે નીકળેલા ટેન્કરના ચાલકે રસ્તા પરથી પસાર થતી મહિલાને કચડી હતી. આ ઘટનામાં મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત થયું. જોકે ત્યારબાદ ડમ્પર ચાલક ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો. મહત્વનું છે કે અકસ્માતની આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે દોડી આવ્યા. તો બીજી તરફ સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. એસીમાંથી 3 સાપ નીકળતા પરિવાર ફફડી ઉઠ્યો. વલસાડના પારડીમાં બની આ ચોંકાવનારી ઘટના. એસી વાપરતા લોકોને ગરમી ચડી જાય તેવો કિસ્સો વલસાડમાંથી સામે આવ્યો. એસીમાં એક સાથે 3 સાપ નીકળતા એક પરિવારનો શ્વાસ અદ્ધર થઈ ગયો. વલસાડના પારડી તાલુકામાંથી એક એવી ઘટના સામે આવી છે જેને સાંભળીને તમે પણ તમારા ઘરનું એસી ચેક કરવા લાગશો. પારડીના રેલવે ફળિયામાં એક ઘરમાં એસી ચાલુ કરતા જ તેમાંથી 1-2 નહીં પણ પૂરા 3 સાપ નીકળ્યા. ભીષણ ગરમી વચ્ચે વલસાડના પારડીમાં આવેલી રેલવે ફળિયા સોસાયટીમાં ત્યારે અફરાતફરી મચી ગઈ જ્યારે અર્જુનભાઈ પટેલના ઘરના એસીમાંથી સાપ દેખાવા લાગ્યા. એસીના ઇન્ડોર યુનિટમાંથી એક પછી એક એમ 3 સાપ બહાર ડોકિયા કરવા લાગતા પરિવારના સભ્યોના શ્વાસ અદ્ધર થઈ ગયા. જેવું જીવદયા ગ્રુપના સભ્યોએ એસીનું યુનિટ ખોલ્યું ત્યાં હાજર તમામ લોકો અચંબિત થઈ ગયા. એસીની સાંકડી જગ્યામાં 3 સાપ ગૂંચળું વળીને બેઠા હતા. આ દ્રશ્યો જોવા માટે લોકોના ટોળે ઉમટી પડ્યા. નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે આ સાપ તાંબાપીઠ અથવા બ્રોન્ઝ બેક ટ્રી સ્નેક છે. સામાન્ય રીતે આ સાપ ઝાડ પર રહેવાનું પસંદ કરે છે પરંતુ ઠંડકની શોધમાં અથવા જગ્યા મળી જતા તે એસીમાં ઘૂસી ગયા હોવાનું મનાય છે. રાજકોટ સિવિલમાં ઉંદરરાજ, દર્દીઓની સુરક્ષા સામે ફરી સવાલ. રાજકોટની પીડીયુ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી. આ વખતે વિવાદ કોઈ તબીબી લાપરવાહીનો નથી પરંતુ હોસ્પિટલ કેમ્પસમાં વધેલા ઉંદરોના ત્રાસનો છે. સિવિલના ઓપીડી વિભાગમાં ઉંદરોએ એવો આતંક મચાવ્યો છે કે સારવાર લેવા આવતા દર્દીઓ અને તેમના સગામાં ફફડાટ ફેલાયો. હોસ્પિટલમાં અત્યારે ગંદકી અને ઉંદરનો જમાવડો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઓપીડી વિભાગમાં ઉંદરો બિંદાસ રીતે આમ તેમ દોડતા નજરે પડે છે. વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે હોસ્પિટલના ખૂણે ખૂણે ઉંદરોએ પોતાનું સામ્રાજ્ય જમાવ્યું છે જેના કારણે ચેપી રોગ ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. દૂર દૂરથી સારવાર માટે આવતા દર્દીઓનું કહેવું છે કે હોસ્પિટલમાં માંદગી દૂર કરવા આવીએ છીએ પણ અહીં ઉંદરો અને ગંદકી જોઈને નવો રોગ લાગુ પડવાનો ડર છે. ઉંદરો દવાઓ, ફાઇલો અને ખાણીપીણીની ચીજોને નુકસાન પહોંચાડી રહ્યા છે. સોશિયલ મીડિયામાં ઉંદરોના વિડીયો વાયરલ થયા બાદ હવે હોસ્પિટલ તંત્ર સફળ
હૂંફાળું જાગ્યું છે. આ મામલે સિવિલ હોસ્પિટલના અધિકારી ડોક્ટરે જણાવ્યું કે ઉંદરોને પકડવા માટે આગામી દિવસોમાં નવો કોન્ટ્રાક્ટ આપવામાં આવશે. હોસ્પિટલ તંત્ર દ્વારા ગત વર્ષે પણ ઉંદરોને ડામવા માટે 40 થી વધુ પાંજરા મૂકવામાં આવ્યા હતા. મહત્વનું છે કે ફેબ્રુઆરી 2025માં પણ આ જ સમસ્યાના ઉકેલ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, છતાં પરિસ્થિતિ જસની તસ જોવા મળી રહી છે. સવાલ એ થાય છે કે જો ફેબ્રુઆરી મહિનામાં જ ઉંદરો પકડવાનો કોન્ટ્રાક્ટ અપાયો તો માત્ર ગણતરીના મહિનોમાં ફરી આટલી મોટી સંખ્યામાં ઉંદરો ક્યાંથી આવ્યા? શું કોન્ટ્રાક્ટ લેનાર એજન્સીએ કામગીરીમાં વેટ ઉતારી છે કે પછી સિવિલની સફાઈ વ્યવસ્થામાં જ કોઈ